ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અત્યારે મોટા સમાચાર જે મળી રહ્યા છે તે મુજબ સસ્પેન્સના ભંગ થયો હોય તેવી ગુજરાતમાં કેટલીક ઘટનાઓ બની છે અને કોરોના કાળમાં અંધશ્રદ્ધા ફેલાવનારનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે। કોરોના કાળમાં કોરોના વિધિ કરી આપવાનો દાવો કરનાર વ્યક્તિને એબીપી અસ્મિતાએ ખુલ્લો પાડ્યો છે। મહેસાણાના વિસનગરના વરદેવદાસ બાપુ નામના વ્યક્તિ અખબારમાં જાહેરાત છપાવી અને વાત ફેલાવી હતી। એબીપી અસ્મિતાએ જવાબદારી નિભાવી અને અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિને ખુલ્લો પાડી દીધો છે। રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવનારનો આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે। કોરોના સંક્રમણ વચ્ચે લોકોને જાગૃત કરવાના બદલે કેટલાક ઢોંગી લોકોએ કોરોનાના નામે લોકોને મૂર્ખ બનાવવાનું શરૂ કર્યું છે। આવા જ એક ઢોંગી મહેસાણાના વિસનગરમાંથી સામે આવ્યો છે। વિસનગરની શેરડીનગર સોસાયટીમાં રહેતા ઢોંગી બળદેવ બારોટે સ્થાનિક ન્યૂઝપેપરમાં વિધિ કરાવો અને કોરોના ભગાવોની જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી। ગુરુ મહારાજના પગલા પડાવો અને વિધિ કરાવો અને જો પછી તમારા ઘરમાં કોરોના આવશે બળદેવદાસ બાપુની જવાબદારી, તે માટે 1 નંબર અને દુકાનનું સરનામું પ્રસિદ્ધ કરાવ્યું હતું। જો કે આ સમગ્ર મામલે એબીપી અસ્મિતાની ટીમે બળદેવદાસ બારોટના ઘરે પહોંચી તો ઢોંગીએ પોતાના પાપનો પર્દાફાશ થયાનું ભાન થયું અને એક સાધુના કહેવાથી જાહેરાત પ્રસિદ્ધ કરાવ્યાનું રટણ કર્યું। એબીપી અસ્મિતાએ ઢોંગીનો પર્દાફાશ કરતા જ હવે પિતા પુત્રો બંને માફી માંગી રહ્યા છે અને સાધુને ઓળખતા ન હોવાનું રટણ કર્યું છે। એબીપી અસ્મિતા આવા ઢોંગીઓને ખુલ્લા પાડે છે અને ફરી એક વખત પોતાની જવાબદારી એબીપી અસ્મિતાએ નિભાવી છે। એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો આવા વધુ એક કિસ્સાનો। કોરોના સંક્રમણ વચ્ચે લોકોને જાગૃત કરવાના બદલે કેટલાક ઢોંગી લોકોએ કોરોનાના નામે લોકોને મૂર્ખ બનાવવાનું હજુ પણ નથી છોડ્યું।